ભાવનગર જિલ્લાના દરિયામાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। કોળિયાક ખાતે આવેલા સુપ્રસિદ્ધ નિષ્કલંક મહાદેવના મંદિરે દરિયામાં ભરતી આવવાના કારણે એક યુવક પાણીના પ્રવાહમાં ફસાઈ ગયો હતો। ભરતીના સમયે દરિયાનું પાણી ઝડપથી વધતા એક યુવક પાણીના પ્રવાહમાં ફસાયો। પોતાનો જીવ બચાવવા યુવકે નિષ્કલંક મહાદેવના મંદિર પર આવેલી ધજાના સ્તંભ પર ચડી ગયો। ધજાના સ્તંભ પર ચડી જવાના કારણે યુવકનો બચાવ થયો। બનાવની જાણ થતાં મરીન પોલીસ અને ઘોઘા પોલીસનો કાફલો સ્થળે દોડી આવ્યો। પાણીમાં ફસાયેલા યુવકને ઝડપથી અને સુરક્ષિત રેસ્ક્યુ કર્યો। કોળિયાક ખાતે આવેલા સુપ્રસિદ્ધ નિષ્કલંક મહાદેવના મંદિરે દરિયામાં ભરતી આવવાના કારણે એક યુવક પાણીના પ્રવાહમાં ફસાઈ ગયો હતો। ભરતીના સમયે દરિયાનું પાણી ઝડપથી વધતા એક યુવક પાણીના પ્રવાહમાં ફસાયો। પોતાનો જીવ બચાવવા યુવકે નિષ્કલંક મહાદેવના મંદિર પર આવેલી ધજાના સ્તંભ પર ચડી ગયો। ધજાના સ્તંભ પર ચડી જવાના કારણે યુવકનો બચાવ થયો। બનાવની જાણ થતાં મરીન પોલીસ અને ઘોઘા પોલીસનો કાફલો સ્થળે દોડી આવ્યો। પાણીમાં ફસાયેલા યુવકને ઝડપથી અને સુરક્ષિત રેસ્ક્યુ કર્યો।